મિત્રો, સ્વાગત છે સંગીતા કિશોર ચેનલમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે જ્ઞાનનું મહત્વ વધારે કે વ્યવહાર, એટલે કે જે આપણે બીજાની સાથે જે વર્તન કરીએ છીએ એનું। તો આજે એ વિશે એક મોટિવેશન વાર્તા સાંભળીશું। તો એક રાજપુરોહિત હતા। તો રાજપુરોહિત પાસે ઘણું બધું જ્ઞાન હતું। તો જ્યારે રાજપુરોહિત રાજ દરબારમાં પ્રવેશ કરે એ સમયે રાજા પણ પોતે પોતાની જગ્યાએથી ઊભા થઈ જતા, અને જ્યારે રાજપુરોહિત આવી અને પોતાની જગ્યા પર સ્થાન લઈ અને બેસે પછી જ રાજા તેમની ગાદી પર બેસતા, એટલું એ રાજપુરોહિતનું માન હતું રાજ દરબારમાં। તો એકવાર રાજાએ આ રાજપુરોહિતને પૂછી લીધું કે પુરોહિતજી, મારા મનમાં એક સવાલ ફર્યા કરે છે કે જ્ઞાનનું મહત્વ વધારે હોય કે વ્યવહાર, એટલે કે જે આપણે વર્તન કરીએ છીએ બીજાની સમક્ષ, જે આપણા ચરિત્રનું। તો એ વિશે બેમાંથી કોણ મોટું? તો રાજપુરોહિતની આ જવાબ તરત જ ખબર પડી ગઈ કે આનો જવાબ શું આપી શકાય। પણ રાજપુરોહિતે મનમાં નક્કી કર્યું કે કદાચ હું તરત જ આ રીતે ઉત્તર આપી દઈશ તો કદાચ રાજાને આ ઉત્તર મારો બરાબર લાગે નહીં, કારણ કે જે વાત આપણે યોગ્ય રીતે જે નજર સમક્ષ દર્શાવી શકીએ એના કરતાં જે ડાયરેક્ટ કહી દઈએ તો કદાચ યોગ્ય રહે પણ નહીં। તો આ વિચારી રાજપુરોહિતે રાજા સમક્ષ એક અઠવાડિયાની માગણી કરી કે મને 7 દિવસનો સમય આપો રાજાજી, હું તમને આ સવાલનો સાચો જવાબ સારી રીતે સમજાવી શકીશ। આમ કહી અને એ ઘરે ગયા। પણ રાજપુરોહિતે રાજાજી પાસે એક અઠવાડિયાનો સમય તો માગ્યો, પણ એમને મનમાં એમ ખબર પડતી ન હતી કે સારું સમજાવવું કઈ રીતે। તો એમના પત્ની સાથે વાતચીત કરી તો એમના પત્નીએ પણ યોગ્ય સલાહ આપી અને કહ્યું કે આ રીતનું વર્તન તમે રાજાજી સમક્ષ કરો તો કદાચ રાજાજીને તમારા સવાલનો જવાબ આસાનીથી સમજાઈ શકે। તો બીજો દિવસ થયો અને રાજપુરોહિત રાજ દરબારમાં આવ્યા એ પહેલાં ગયા ખજાનો જો રાજાનો રહેતો ત્યાં ગયા, અને ખજાનચી એ સમયે હાજર હતા। તો ખજાનચીની નજર સમક્ષ જ આ રાજપુરોહિતે એક ખજાનામાંથી 2 મોતી ઉપાડીને લઈ લીધા અને એમના ખિસ્સામાં મૂકી દીધા। તો આ ખજાનચીએ જોયું, પણ ખજાનચીને થયું કે મેં જે જોયું એ કદાચ સાચું હોઈ શકે નહીં, કે આ રાજપુરોહિત આવું કાર્ય કદી કરે નહીં કે મોતી ચોરી કરીને પોતાની પાસે રાખી લે, એવું કદી કરે નહીં। પછી બીજો દિવસ થયો, બીજા દિવસે પણ એમ જ થયું। રાજપુરોહિત આવ્યા અને ખજાનામાંથી 2 મોતી ઉપાડી લીધા અને પોતાના ખિસ્સામાં ચૂપચાપ મૂકી દીધા અને ચાલ્યા ગયા। તો ખજાનચીએ આ જોયું કે સારું, આ વાત માનવામાં આવતી નથી કે રાજપુરોહિત ચોરી કરે, એ વાત માનવામાં આવતી નથી, પણ મેં મારી આંખો સમક્ષ જોયું છે તો એ પણ ખોટું ન કહી શકાય। તો 2 દિવસ આમ થવાથી આ વાત રાજા સુધી પહોંચાડી। તો રાજાને પણ આ વાત માન્યામાં આવી નહીં કે રાજપુરોહિત કદી પણ આવું કાર્ય કરે નહીં, કે રાજપુરોહિત ખજાનામાંથી ચોરી કરી અને મોતી છુપાવી શકે નહીં। તો આ વાતનો ખાતરી કરવા માટે તેમને મંત્રીજીને મોકલ્યા। તો ત્રીજા દિવસે મંત્રીજીએ પણ આ રીતનું વર્તન જોયું કે રાજપુરોહિત આવ્યા, 2 મોતી લીધા અને ફટ લઈ અને પોતાના ખિસ્સામાં નાખી દીધા અને ચાલ્યા ગયા। તો મંત્રીજીએ પણ આ જોયું। બીજા દિવસે પણ મંત્રીજી આવ્યા, ચોથા દિવસે, એટલે કે તો એમને એ દિવસે પણ જોયું કે વાત તો સાચી કે રાજપુરોહિત આ કાર્ય કરી રહ્યા છે, એટલે કે ખજાનામાંથી ચોરી કરી રહ્યા છે। 5મો દિવસ થયો અને રાજાજીને ખાતરી કરાવી મંત્રીજીએ કે સાચી વાત છે કે રાજપુરોહિત ચોરી કરી રહ્યા છે। તો 5મા દિવસે જે સમયે રાજપુરોહિત રાજ દરબારમાં આવ્યા તો રાજાજી તેમની ગાદી ઉપરથી ઊભા થયા નહીં, બસ ત્યાં જ બેસી રહ્યા। પછી 6થો દિવસ થયો તો એ દિવસે પણ એ રીતનું વર્તન થયું કે રાજપુરોહિત રાજ દરબારમાં આવ્યા પણ રાજાજી પોતાની જગ્યા પરથી ઊભા થયા નહીં અને ત્યાંના ત્યાં બેસી રહ્યા। અને છેવટે 7મા દિવસે બસ રાજાજીએ ડાયરેક્ટ પૂછી જ લીધું રાજપુરોહિતને કે રાજપુરોહિતજી, આ વાત સાચી છે કે તમે ખજાનામાંથી મોતી ચોરી કરો છો? તો રાજપુરોહિતે કહ્યું, હા બિલકુલ સાચી વાત છે, હું ખજાનામાંથી છેલ્લા 6 દિવસથી રોજ 2 મોતી ચોરી કરું છું, અને આ રહ્યા મોતી। એમ કહી
રાજાની સમક્ષ મોતી આપ્યા અને કહ્યું કે લો રાજાજી, આ મોતી તમારા છે તો તમે રાખો. તો રાજાજીએ કહ્યું કે મારા મોતી મને આપવાના જ હતા તો ચોરી કેમ કર્યા? એ મારા મોતી હતા અને મને જ આપવા હતા તો ચોરી કેમ કર્યા? તો રાજપુરોહિત હસવા લાગ્યા અને કહ્યું કે તમે જે સવાલ મેં પહેલાં પૂછેલો કે જ્ઞાન મોટું કે વર્તન એટલે કે આપણો વ્યવહાર, એ બેમાંથી મહત્ત્વ કોનું, તો આ સવાલનો જવાબ આપવા મેં તમારા ત્યાંથી ચોરી કરેલી. જ્યારે હું ચોરી નહોતી કરી એ પહેલાં પણ મારા પાસે આટલું જ જ્ઞાન હતું કે હું આવું એ સમયે તમે ગાદી ઉપરથી ઊભા થઈ જતા, અને અત્યારે હાલ પણ મારા પાસે એટલું જ જ્ઞાન છે, એમાં કંઈ વધારે કે ઓછું થયું નથી. છતાં પણ હવે મારું વર્તન બદલાયું એટલે કે હું ચોરી કરવા લાગ્યો અને આ વાત તમે સાંભળી, મારો વ્યવહાર બદલાયો એટલે એનું મહત્ત્વ ઓછું થઈ ગયું મારું. તો આ વાતનો જવાબ એ કે જ્ઞાન ગમે તેટલું હોય પણ આપણું વર્તન સારું ન હોય, આપણો વ્યવહાર સારો ન હોય તો એ જ્ઞાન નકામું. તો વ્યવહારનું વાત વધી જાય એટલે કે વ્યવહાર ઊંચો કહેવાય. આપણે લોકોની સમક્ષ કેવો વ્યવહાર રાખીએ છીએ એ વધારે. મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણી પાસે જ્ઞાન ગમે તેટલું હોય પણ જો આપણો વ્યવહાર એટલે કે આપણું વર્તન સારું ન હોય લોકોની સમક્ષ તો એ જ્ઞાન કશા કામનું રહેતું નથી. એ જ્ઞાન પણ જીવનમાં જરૂરી છે, એની સાથે સાથે વ્યવહાર એટલે કે આપણું વર્તન પણ વધારે મહત્ત્વનું છે કે આપણું વર્તન લોકોની સામે કેવું છે. કદાચ જ્ઞાન ઓછું હોય તો ચાલે પણ આપણું વર્તન તો સારું હોવું જ જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.